હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 6 ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 11 ભૂમિ સ્વરૂપો. જોઈએ તેમાં આગળ પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે ક્યાંક સુનામીઓ જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમ નદી, પર્વત, પવન, સમુદ્રના મોજા જેવી કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા દ્વારા કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપો કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ ભૂમિ સ્વરૂપો એટલે શું? તો ઘણીવાર આપણે ભૂકંપના નાના નાના આંચકાઓ છે એ અનુભવતા હોઈએ છીએ. તો ઘણીવાર જ્વાળામુખીઓ અને સુનામી આવવાથી પણ જે કુદરતી વસ્તુઓ છે તેમાં પરિવર્તન આવે છે. તો આ જ પરિવર્તનને આપણે જે નોટિસ કરીએ છીએ, નોંધ કરીએ છીએ, તેને ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. આવા ભૂમિ સ્વરૂપો જેમ કે વાત કરીએ તો પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, ફાટખીણ છે વગેરેને આપણે ભૂમિ સ્વરૂપો કહીએ છીએ. તો એની એક વ્યાખ્યા આપેલી છે જેને આપણે યાદ રાખવી જરૂરી છે. જોઈએ તે વ્યાખ્યા. પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ હોય, ઢોળાવ હોય અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકાર છે તે દર્શાવેલા છે. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન માર્ગ ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરેના નામથી ઓળખવામાં આવે છે. હવે અહીં ઘણી નામ આપેલા છે, જેમ કે સમુદ્રની સપાટી છે. તો આ સમુદ્રની સપાટી છે અને સમુદ્રની સપાટી અને થોડીક વચ્ચે પાણી હોય એટલે કે સમુદ્રમાંથી થઈને બહાર નીકળે છે તો ટાપુ આવે છે. ટાપુ પછી સમુદ્રની જે સપાટી છે તેનાથી થોડેક ઊંચાઈ પર મેદાન હોય છે. મેદાનથી ઊંચા અને ખીણથી નીચા ઉચ્ચ પ્રદેશો હોય છે. પછી ઉચ્ચ પ્રદેશોથી થોડાક ઊંચા અને પર્વતોથી નીચા ખીણ હોય છે અને ખીણથી સૌથી ઉપરની સપાટીએ પર્વતો આવેલા હોય છે. જોઈએ આગળ. પેલું પર્વત એટલે જેને આપણે માઉન્ટેન્સ કહીએ છીએ તે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરની વધુ ઊંચાઈએ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક પરિબળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. હવે શું કહે છે કે પૃથ્વીની જે સપાટી છે તેનાથી 900 મીટરની અથવા તેથી વધુ ઊંચાઈએ આવેલા હોય અને જેઓ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા હોય તેને પર્વતો કહે છે. હવે આવા પર્વતો છે એ કાં તો ભૂકંપથી રચાય, કાં તો જ્વાળામુખીથી રચાય અથવા તો વિવિધ જે કુદરતી બળો છે તેનાથી રચાય છે. તેથી જ તેને પર્વતો કહેવામાં આવે છે. હવે પર્વતોનું વર્ગીકરણ જોઈએ તો નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એટલે પર્વતોનું જ્યારે નિર્માણ થયું હોય એના આધારે 4 ભાગમાં જે વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલું છે ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું છે અવશિષ્ટ પર્વત. બરાબર. હવે પહેલું જોઈએ જેને ગેડ પર્વત એટલે ફોલ્ડ માઉન્ટેન કહેવાય છે. મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશ કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અર્ધો વળાંકને ખીણ કે તળિયે સ્વરૂપે જોઈ શકાય છે. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીસ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે. હવે ગેડ પર્વતો એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો આ રીતની ગેડ પડે છે જ્યારે જમીનની સપાટી પર જ્યારે ભૂકંપ અથવા જ્વાળામુખી અથવા જમીનની જે પ્લેટો છે એના ખસવાના લીધે જમીનનો અમુક ભાગ ઉપર તરફ ધસી આવે છે અને બાકીનો ભાગ છે એ આવી રીતે ઘડી પડી જાય છે, ગેડ પડી જાય છે અને તેનાથી જે પર્વતોની રચના થાય છે તેને ગેડ પર્વતો કહેવાય છે. ગેડ પર્વતોમાં જે ઊંચાઈ ઉપર આવેલો હોય છે તેને પર્વત અને જે નીચાઈ ઉપર આવેલા હોય છે તેને ખીણ કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીં દુનિયામાં પણ હિમાલયમાં, એશિયામાં વાત કરીએ તો હિમાલય છે, યુરોપમાં આલ્પ્સ છે, ઉત્તર અમેરિકામાં રોકીસ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો જોવા મળે છે.
બીજું જોઈએ ખંડ પર્વત, જેને બ્લોક માઉન્ટેન કહેવાય છે. તો ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે, વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ખીણ ફાટ રચાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતોને હોસ્ટ પર્વતો પણ કહેવાય છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ વગેરે ખંડ પર્વતોના ઉદાહરણ છે. હવે શું કહે છે કે ભૂમિબળ એટલે કે અંદરથી જે બળ લાગે છે તેના લીધે આજુબાજુનો જે ભાગ છે એ બેસી જાય છે. એટલે કે અહીં ભૂમિબળ લાગે છે ત્યારે શું થાય છે કે આ ભાગ છે એ સ્થિર રહે છે અને બાકીના જે ભાગ છે એ આ બંને ભાગ છે એ બેસી જાય છે, નીચે ઢસી જાય છે. અને જે આ ભાગ ઓટોમેટિક ઉપર આવી જાય છે ને તેને જ કહે છે ખંડ પર્વત. આ રીતે જે પર્વતો રચાય છે તેને ખંડ પર્વતો કહે છે. હવે જર્મનમાં હોસ્ટ નામનો પર્વત છે આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળે છે. તો તેથી જ બાકીના જે આવા ખંડ પર્વત છે, બ્લોક માઉન્ટેન છે, એને હોસ્ટ માઉન્ટેન પણ કહેવામાં આવે છે. ભારતમાં વાત કરીએ તો નીલગિરી છે, સાતપુડા છે, વિંધ્યાચલ છે વગેરે તેના ઉદાહરણો છે. હવે વાત કરીએ જ્વાળામુખી પર્વતની, જેને વોલ્કેનો માઉન્ટેન્સ કહે છે. હવે વોલ્કેનો માઉન્ટેન્સ શું હોય છે કે જ્યારે માઉન્ટેન્સ હોય છે, કોઈ પણ એક માઉન્ટેન્સ, એની અંદરથી જ્વાળામુખી ફાટે છે તો એનાથી જે પર્વતો રચાય છે, જે ઢોળાવ રચાય છે, માની લો કે આ જ્વાળામુખી છે એ ફાટીને બહાર નીકળ્યો અને એનો જે લાવા છે એ આજુબાજુ ચારે તરફ ફેલાય છે અને એક માઉન્ટેન જેવી રચના કરે છે, ઢોળાવ જેવી રચના કરે છે અને તેનાથી જે પર્વત રચાય છે તેને જ્વાળામુખી માઉન્ટેન્સ કહે છે, વોલ્કેનો માઉન્ટેન્સ કહે છે. તો ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન એટલે કે અંદમાન, પાવાગઢ અને ગિરનાર મુખ્ય જ્વાળામુખી પર્વતો જોવા મળે છે. ભારતમાં ખાસ તો આપણે બેરન એટલે અંદમાનનો છે, પાવાગઢ છે અને ગિરનાર જ્વાળામુખી પર્વતોના ઉદાહરણો છે. હવે વાત કરીએ તો અવશિષ્ટ પર્વત, જેને આપણે રેસિડ્યુઅલ માઉન્ટેન્સ પણ કહીએ છીએ. એટલે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શ્રેષ્ઠ ભાગોમાંથી અવશિષ્ટ પર્વતો બને છે. હજારો વર્ષ સુધી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર પર્વત ખડકમાંથી બનેલા ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે, તેને અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી છે, નીલગિરી છે, પારસનાથ છે, રાજમહલ છે તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતોના ઉદાહરણો છે. હવે શું થાય છે કે વર્ષો પહેલા જે પર્વતો રચાયેલા હોય છે, જે હજી પણ ટકી રહે છે, બરાબર છે, જેનો આજુબાજુનો પોચો ભાગ હોય છે એ નદીઓ, તળાવો અને વાતાવરણ સાથે વહી જાય છે, પરંતુ બાકીનો જે ભાગ અડીખમ ઊભો રહે છે ને તેને જ અવશિષ્ટ પર્વતો કહે છે. હવે ભારતમાં ખાસ તો અવશિષ્ટ પર્વતોનું શ્રેષ્ઠ ઉદાહરણ અરવલ્લી છે, પણ બીજા પર્વતો જોઈએ તો નીલગિરી છે, પારસનાથ છે, રાજમહલ છે અને પૂર્વઘાટના જે અવશિષ્ટ પર્વતો છે તેનું પણ જોવા મળે છે મહત્વ. આગળ જોઈએ તો પર્વતોનું મહત્વ, કે પર્વતો છે એ આપણના દેશને આપણને કઈ રીતે મદદ કરે છે. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનોથી રક્ષણ આપે છે. તો ભેજવાળા પવનોને રોકીને વધારે વરસાદ પણ આપે છે. હવે પર્વતોનું મુખ્ય કામ તો એ જ છે આપણા દેશમાં કે તે જે એશિયામાંથી આવતા ઠંડા પવનો છે તેને બહારથી જ રોકી રાખે છે અને ભારતમાં પ્રવેશતા અટકાવે છે, જેથી આપણને જે ઠંડીનો અનુભવ થાય છે તે ઓછો થાય. બીજી વાત તો કે જે વરસાદી વાદળા છે તેને પણ પર્વત લાંબા સમય સુધી રોકી રાખે છે, જેથી કરીને વધુ વરસાદ મળી રહે. આગળ જોઈએ પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદ ઊંચા હિમાચ્છાદિત પ્રદેશોમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહક માટે પર્વતો આશીર્વાદ રૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. હવે શું કહે છે કે પર્વતો છે એમાંથી માત્ર તે જે ઠંડા પવનો છે અને વરસાદના વાદળાઓ છે તેને જ રોકવામાં કામ નથી આવતા, પરંતુ પર્વતોમાંથી જે નદીઓ છે તેનું પણ ઘણીવાર ઉદ્ભવ સ્થાન જોવા મળે છે અને પર્વતોમાંથી જે નદી નીકળે છે તે પણ ફળદ્રુપ હોય છે. સાથે સાથે પર્વતોમાં જે હિમાચ્છાદિત પ્રદેશ આવેલો હોય છે, બરાબર છે, તેમાંથી જે નદીઓ નીકળે છે તેનું પાણી તો બારે માસ ભરેલું જ જોવા મળે છે. સાથે સાથે આવી નદીઓમાંથી આપણે જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકીએ છીએ, એટલે કે જળમાંથી પણ વીજળી બનાવી શકીએ છીએ. સાથે સાથે આપણે પર્વતોમાંથી આપણને જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિ પણના વિશાળ ભંડારો જોવા મળે છે. અને હા,
પર્વતો છે એ માત્ર આપણી સુરક્ષાની દિવાલ પણ નથી, પણ સાથે સાથે આપણનું એક મનોરંજન અને ફરવાનું પણ સ્થળ છે. સાથે સાથે પર્વતારોહક છે, પર્વતારોહક એટલે જે પર્વતો ઉપર ચડે છે તેના માટે પણ પર્વતો આશીર્વાદ રૂપ સાબિત થયા છે. સાથે સાથે તે પર્વતો એક રહેવાનું સ્થાન પણ છે, જેમાં વિશ્વની કુલ વસ્તીના 10% ભાગ પર્વતો ઉપર રહે છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ મેક્સિકો અને બોગોટા છે, જેમાં સૌથી વધારે વસ્તી પર્વતો ઉપર રહે છે. તો અહીંયા આપણને આપેલું છે કે વિકસિત શહેરના નામ છે, જેમ છે કે મેક્સિકો છે, તો મેક્સિકો દેશનું નામ પણ છે, જેની ઊંચાઈ છે 2300 મીટર છે સમુદ્રની સપાટીથી. પછી છે ક્વિટો છે, ઇક્વેડોર નામનો દેશ છે, એમાં આવેલો છે, 2386 મીટર જેટલો ઊંચો છે. બગોટા છે કોલંબિયામાં આવેલો છે, 2625 મીટર ઊંચો છે. લેહ છે ભારતમાં આવેલો છે, 3500 મીટર ઊંચો છે. બરાબર છે. આ રીતના બધા પર્વતોના નામ અને તેના દેશના નામ અને કેટલો મીટર ઊંચો છે તેની આપણને જાણકારી મળે છે. હવે જોઈએ ઉચ્ચ પ્રદેશ, જેને આપણે પ્લેટ્સ કહીએ છીએ. સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટી ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. હવે શું કહે છે કે સમુદ્રની સપાટીથી 180 મીટર ઊંચાઈ આવેલા છે તથા જે ટોચનો ભાગ છે, ટોચનો ભાગ એટલે કે પર્વતો કેમ કાંટાદાર હોય છે, આ પર્વત હોય કાંટાદાર હોય, બરાબર, પણ આ જે ઉચ્ચ પ્રદેશો છે ને કાંટાવાળા ન હોય, પણ આવી રીતના અસ્તવ્યસ્ત હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તેને જ આપણે ઉચ્ચ પ્રદેશો કહે છે. તો ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. એમાં પહેલું જોઈએ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, જેને ઇન્ટર મોન્ટેન પ્લેટ્સ કહેવાય છે. ચારે બાજુથી ઉચ્ચ પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. એટલે ચારેય બાજુથી ઊંચી પર્વતમાળાઓથી ઘેરાયેલો હોય, એટલે ઉચ્ચ પ્રદેશ એટલે એક મેદાન જેવું જ આપણે કહી શકીએ કે ચારેય બાજુ ઊંચા પર્વતોથી ઘેરાયેલું હોય, બરાબર છે, અને વચ્ચે જે ઉચ્ચ પ્રદેશ આવેલા હોય છે તેને જ આપણે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. એમાં એક્ઝામ્પલ તરીકે તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે અને મંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ પણ જોવા મળે છે. હવે બીજું જોઈએ કે પર્વતીય પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, જેને કહીએ છીએ પાયડમોન્ટ પ્લેટ્સ. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકામાં છે, પીડમોન્ટ યુએસમાં છે, ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે શું કહે છે કે પર્વતો હોય તો એનો જે ઢોળાવ હોય છે એની સાથે જ ત્યાં ઉચ્ચ પ્રદેશો રચાય છે, બરાબર છે, તો તેને જ આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. તો ભારતમાં તો માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જોઈએ તો ખંડીય ઉચ્ચ પ્રદેશ, બરાબર છે, કોન્ટિનેન્ટલ પ્લેટ્સ. ભૂગર્ભીય હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તર ખૂબ જ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. હવે ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે શું કે કોઈ પણ આપણે વાત કરી હતી કે બ્લોક્સ માઉન્ટેન છે, બરાબર છે, કઈ રીતના હોય છે કે આજુબાજુના જે જગ્યા છે તે ધસી જાય છે, જમીનની અંદર વહી જાય છે અને વચ્ચેનો ભાગ ઓટોમેટિક ઉપર આવી જાય છે. તો આવી જ રીતે ઉચ્ચ પ્રદેશો પણ નિર્માણ પામે છે કે જે જમીનનો મુખ્ય ભાગ છે એ ઉપર આવી જાય છે, બરાબર છે, ઉપર આવી જાય છે. તો આ જે ભાગ ઉપર આવી જાય છે ને તેને જ આપણે ઉચ્ચ પ્રદેશો કહેવામાં આવે છે. અને ઘણીવાર શું થાય છે કે જે પર્વતો ઉપરથી લાવા નીકળે છે અને લાવાને લીધે ઘણો પ્રદેશ રોકાઈ જાય છે અને પછી લાવા ઠંડો પડે છે અને જે મેદાનો રચાય છે તેને ઉચ્ચ પ્રદેશો કહેવામાં આવે છે, બરાબર છે. ભારતમાં આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રનો જે પ્રદેશ છે એ લાવાનો ઉચ્ચ પ્રદેશ જણાય છે. હવે ઉચ્ચ પ્રદેશોનું મહત્વ શું છે કે ઉચ્ચ પ્રદેશો છે એનું મહત્વ આપણે અહીંયા શું છે કે ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના હોય છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી હોય છે. તો ઉચ્ચ પ્રદેશોમાંથી આપણને શું મળે છે, એક તો તે લાવાની ભૂમિથી બનેલા હોય છે, લાવાથી બનેલા હોય છે, તો કપાસ માટે પણ અનુકૂળ રહે છે. સાથે સાથે જો તેમાં નક્કર ખડકો હોય તો સોનું, લોખંડ, ચાંદી વગેરે જેવી વસ્તુઓ અને ખનિજો પણ જોવા મળે છે. ભારતનો છોટા નાગપુરનો પ્રદેશ છે તેમાં કેટલીક આપણને ધાતુઓ જોવા મળે છે. હવે
ઉચ્ચ પ્રદેશો છે તે પશુપાલન છે એના માટે જ અનુકૂળ નથી. ફિલ્મ શૂટિંગ અને પ્રવાસન માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. હવે વાત કરીએ તો મેદાન. વિદ્યાર્થી મિત્રો, આપણે મેદાન વિશે બીજા ભાગમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.